મિત્રો, કાલે દેવાંતક અને નરાંતકના વરદાન પ્રાપ્તિ સુધીની કથા જોઈ. આવો આજ આગળની કથામાં પ્રવેશ કરીએ. બંને ભાઈઓ તેમના માતાપિતાને રાજી કરીને થોડા દિવસો સુધી સુખેથી રહેતા હતા. ત્યારબાદ દેવાંતકે નરાંતકને કહ્યું, ભાઈ, હવે આપણે ત્રણેય લોકને આપણા નિયંત્રણમાં લાવવું જોઈએ. નરાંતકે કહ્યું, અવશ્ય, આપણે ભગવાન શંકરના વરદાનનો લાભ લેવો જોઈએ, નહીં તો તપસ્યામાં બેઠેલી મોટી પીડા વ્યર્થ જશે. દેવાંતકે કહ્યું, તો તમે પૃથ્વી અને પાતાળ પર હુમલો કરો અને તમારા આધીન કરો. હું સ્વર્ગમાં જઈને બધા દેવતાઓને મારા નિયંત્રણમાં લાવીશ. આમ નક્કી કર્યા પછી શુભ દિવસ અને શુભ સમય જોઈને દેવાંતક સ્વર્ગમાં ગયો. ત્યાં પહોંચતા જ તેણે નંદનકાનનનો નાશ કરવાનું શરૂ કર્યું. આ જોઈને જ્યારે રક્ષકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે મારીને ભગાડ્યા. નંદનકાનનનો નાશ થયો છે તે જાણીને દેવરાજ ઇન્દ્રની સુરસેના તેની સામે આવી. તે પણ હાર્યા અને ભાગવું પડ્યું. ભગવાન શંકરના વરદાનથી બળવાન બનેલા દેવાંતકની સામે ઇન્દ્ર પણ ટકી શક્યા નહીં. તેથી તે પણ પોતાનો જીવ બચાવવા માટે પોતાનું તૂટેલું વજ્ર લઈ ભાગી ગયા. બધા દેવતાઓ સ્વર્ગ છોડીને સુમેરુ પર્વતની ગુફાઓમાં સંતાઈ ગયા અને કંદ અને મૂળના આહારથી સંતોષ માનીને દુઃખી જીવન જીવવા લાગ્યા. અમરાવતી પર દેવાંતકના વિજયની વાત સાંભળીને ઘણા રાક્ષસો ત્યાં પહોંચ્યા. અનેક તીર્થસ્થાનોમાંથી પાણી લાવવામાં આવ્યું અને ઋષિઓએ મંત્રોચ્ચાર કરીને તેમને સ્વર્ગના સિંહાસન પર બિરાજમાન કર્યા. અહીં નરાંતક પણ તેના ભાઈની પાછળ ગયા. તેણે રાક્ષસોની મોટી સેના એકઠી કરી અને મૃત્યુ લોકના રહેલા રાજ્યો પર હુમલો કર્યો. જ્યારે તેમના સેનાપતિઓનું તે વિશાળ સૈન્ય જોયું ત્યારે કેટલાકે વિનાશ ટાળવા માટે સંધિ કરી અને કેટલાક આગળ આવ્યા અને લડ્યા. પણ નરાંતકની સામે કોઈ ટકી શક્યું નહીં. ભગવાન શિવ તરફથી મળેલા વરદાનને કારણે તે બળવાન બની રહ્યો હતો. તેથી તેણે ઘણાને માર્યા અને ઘણાને હરાવ્યા અને ઘણા સ્વાભિમાની રાજાઓ રાજ્ય છોડીને ભાગી ગયા હતા. આ રીતે નરાંતકે સમુદ્ર સુધીની સમગ્ર પૃથ્વીને જીતી લીધી. પૃથ્વી પર વિજય મેળવ્યા પછી તેણે પાતાળ વિજયની યોજના બનાવી અને રાક્ષસોની સેનાઓ એકત્રિત કર્યા પછી તેણે નાગલોક તરફ પ્રયાણ કર્યું. રાક્ષસોની કેટલીક સેનાઓ ગરુડનું રૂપ ધારણ કરીને નાગલોકના દ્વાર સુધી પહોંચી ગઈ. તેમનો સામનો કરવા માટે સર્પના જૂથો નગરમાંથી બહાર આવવા લાગ્યા. પરંતુ રાક્ષસોએ તેમને લડવાની તક આપ્યા વિના તેમને મારવાનું શરૂ કર્યું. આ રીતે અસંખ્ય સર્પ યોદ્ધાઓ માર્યા ગયા. જેઓ રહી ગયા તેમની પાસે ભાગી જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આ રીતે સમગ્ર નાગલોક ગભરાઈ ગયો. ત્યારે મુખ્ય સર્પો વચ્ચે પરસ્પર પરામર્શ શરૂ થયો અને અંતે રાક્ષસો સાથે સંધિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આમ મજબૂર થઈને સર્પોએ નરાંતક સમક્ષ આત્મસમર્પણ કર્યું અને તેની આધીનતા સ્વીકારી. આ રીતે પૃથ્વી અને પાતાળ બંને નરાંતકના નિયંત્રણમાં આવી ગયા. જ્યારે દેવાંતકે આ સમાચાર સાંભળ્યા ત્યારે તે ખૂબ જ ખુશ થયો. ભગવાન શંકરની કૃપાથી બંને ભાઈઓ ત્રણેય લોકના અધિપતિ બન્યા. હવે તેમને કોઈ પ્રકારનો ભય ન હતો. સ્વર્ગમાંથી પૃથ્વી પર અને પૃથ્વીથી સ્વર્ગમાં વિવિધ દુર્લભ વસ્તુઓની આયાત નિકાસ થવા લાગી. બંને ભાઈઓએ વિવિધ વસ્તુઓની આપ-લે કરી. પૃથ્વી પર દૈવી વસ્તુઓ અને સ્વર્ગમાં ભૌતિક વસ્તુઓની કોઈ કમી નહોતી. પરંતુ તેમનો ઉપભોગ ફક્ત તે બે ભાઈઓ પૂરતો મર્યાદિત હતો. આ રીતે આ ભાઈઓએ ત્રણેય લોક પર સંયુક્ત શાસન કર્યું હતું. આ કારણે દેવતાઓ, મનુષ્યો, ઋષિઓ વગેરે બધા અત્યંત દુઃખી જીવન જીવવા લાગ્યા. પરિણામે સર્વત્ર અશાંતિનું શાસન હતું. બ્રહ્માજીના માનસિક પુત્ર મહાત્મા કશ્યપજી તપસ્વી, જ્ઞાની, સદાચારી અને અત્યંત બુદ્ધિશાળી હતા. તેમની પત્ની અદિતિ હતી. જેમના ગર્ભમાંથી
દેવરાજ ઇન્દ્ર અને અન્ય દેવતાઓનો જન્મ થયો હતો. તેથી તે દેવાંતક દ્વારા પરાજિત દેવતાઓ માટે ખૂબ જ ચિંતિત હતા. એનો ઉકેલ કઈ રીતે કાઢવો એ વિશે તેઓ વિચારવા લાગ્યા કે જો કોઈ રીતે હું ભગવાન શ્રી હરિને પુત્રના રૂપમાં મેળવી શકું તો તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે. અદિતિ મહર્ષિ કશ્યપ પાસે ગઈ અને તેમના ચરણોમાં બેઠી. મહર્ષિએ અદિતિને જોઈને પ્રેમથી કહ્યું, તમે શું ઈચ્છા લઈને આવ્યા છો? અદિતિએ કહ્યું, પતિ એ સાધ્વી સ્ત્રીનું બળ છે. હું આ સમયે માત્ર થોડી પ્રાર્થના કરવા માટે સેવામાં હાજર થઈ છું. મહર્ષિએ કહ્યું, કલ્યાણી, તમને જે જોઈએ છે તે સ્પષ્ટપણે કહો. અદિતિએ કહ્યું, પ્રાણનાથ, મને મારા પુત્રના રૂપમાં ઇન્દ્રાદિ જેવા પ્રતાપી દેવતાઓ પ્રાપ્ત થયા છે, પરંતુ મારા મનમાં સચ્ચિદાનંદ પરાત્પર પ્રભુને પુત્રના રૂપમાં પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. કૃપા કરીને જણાવો કે કેવી રીતે પ્રાપ્ત કરી શકું. મહર્ષિ કશ્યપે થોડીવાર વિચારીને કહ્યું, પ્રિય, તે પરબ્રહ્મ પ્રભુ બ્રહ્માદિ દેવો માટે પણ દુર્ગમ છે. તે નિરાકાર ભગવાન જે માયાથી પર છે અને માયાનો વિસ્તાર કરે છે, તે કઠોર તપસ્યા વિના કદી પ્રાપ્ત થઈ શકે નહીં. મહર્ષિની વાત સાંભળીને અદિતિના મનમાં આશા જાગી. તેણે આનંદથી પૂછ્યું, નાથ, મને તે તપ વિશે જણાવો. એમાં કોનું ધ્યાન કરવું પડશે અને કયા મંત્રનો જાપ કરવો પડશે? પોતાની પત્નીની અત્યંત જિજ્ઞાસા જોઈને મહર્ષિએ તેમને ભગવાન વિનાયકના ધ્યાન, મંત્ર અને અનુષ્ઠાનની સંપૂર્ણ પદ્ધતિ વિશે માહિતી આપી અને કહ્યું, સાધ્વી, એકાગ્ર મનથી ભગવાન વિનાયકની પૂજા કરવાથી તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે. પતિની સૂચના સાંભળીને અદિતિએ તેમની અનુમતિ લઈને એકાંત વન વિસ્તારમાં જઈને કઠોર તપસ્યા કરી. ત્યાં એક તળાવમાં સ્નાન કર્યા પછી તેમણે પવિત્ર વસ્ત્રો પહેર્યા અને શુદ્ધ અને સુખદ આસન પર બેસીને મન અને ઇન્દ્રિયોને વશમાં કરી અને ભગવાન વિનાયકના મંત્રનો જાપ અને ધ્યાન કરવાનું શરૂ કર્યું. આ રીતે 100 દિવ્ય વર્ષ તપસ્યામાં વિતાવ્યા. તેમની આકરી તપસ્યાથી તેમના પુત્રો અને દેવતાઓ પણ ડરી ગયા. તેઓ સમજી ન શક્યા કે માતા અદિતિ આવું કેમ કરી રહી છે. મિત્રો, આજની કથા અહીં સુધી. કાલે ફરી આ કથાને આગળ લઈ જશું. જો આપ અમારી ચેનલ પર નવા છો તો આવી જ ધાર્મિક કથાઓ તેમજ બોધદાયક કથાને મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓલ પર રાખો, જેથી અમારા આવનાર નવા વિડિયો તમને મળતા રહે. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખવું ભૂલશો નહીં.